વેલકમ બેક. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને એ મુદ્દો છે કે જ્યારે જનતાને આપવાની કોઈ વસ્તુ એ કોઈ સુવિધા જનતા માટે તૈયાર થઈ જાય છે તો પછી એ ક્યારે આપવામાં આવે. નેતાજીના સમયની રાહ શું કામ જોવામાં આવી રહી છે જો જનતા એક તરફ પીડાઈ રહી છે તો? આ સવાલની સાથે મહામંથનનો બીજો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે. આપણા દેશમાં લોકશાહી છે પણ સવાલ એ છે કે શું ખરેખર આ વ્યાખ્યા એ જમીની હકીકતની સાથે મેળ ખાય છે? જનતાના કરોડો રૂપિયાના ખર્ચે સુવિધાઓ તૈયાર થઈ ગઈ હોય છતાં સામાન્ય માણસ સુધી એ સુવિધા ન પહોંચે, સામાન્ય માણસ તેનો ઉપયોગ ન કરી શકે અને એ જ વ્યક્તિ હેરાન થાય, ત્યારે સવાલ થાય કે આ શાસન એ પ્રજા માટે છે? આજે વાત કરવી છે સુરતની એક એવી વાસ્તવિકતા વિશે જ્યાં વિકાસ તો થયો છે પણ નેતાજી પાસે સમય નથી. સુરતમાં છેલ્લા 7 વર્ષથી જે વિસ્તારની જનતા ટ્રાફિકની સમસ્યાથી પીડાતી હતી એનો કાયમી ઉકેલ માટે એક નવો બ્રિજ બનાવવામાં આવ્યો. આ બ્રિજ સંપૂર્ણપણે તૈયાર છે. સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલે ₹16.43 કરોડથી વધારેના ખર્ચે આ પ્રોજેક્ટ આયોજનબદ્ધ રીતે પૂરો તો કર્યો પણ અફસોસ છે કે છેલ્લા 15 દિવસથી આ બ્રિજ માત્ર એક શોભાના ગાંઠિયા સમાન બનીને ઉભો છે. કારણ માત્ર એટલું જ છે કે આ બ્રિજનું સત્તાવાર લોકાર્પણ કરવાનો નેતાઓ પાસે તારીખ નથી, એમની પાસે સમય નથી. જનતા ટેક્સ ભરે છે, જનતા ટ્રાફિકમાં રિબાઈ પણ છે પણ રિબિન કાપવા માટે નેતાજી ન આવે ત્યાં સુધી બ્રિજ બંધ જ રહે. આ બ્રિજના અભાવે વરાછા વિસ્તારના લોકો વેડ, અશ્વિનીકુમાર, ફૂલપાડા, કોસાડ અને કતાર ગામના અંદાજે 5 થી 7 લાખ જેટલા વાહન ચાલકો કે જેઓ રોજિંદી હાલાકી ભોગવી રહ્યા છે. હીરાબાગ અને વરાછા એ સુરતનો ધબકતો આર્થિક ઝોન છે કારણ કે રત્ન કલાકારોએ સાંજના 6 થી 7 વાગ્યાનો સમય અને હીરાબાગથી લઈને વરાછા સુધી એ સરથાણા સુધીનો આખો જે રસ્તો છે આખો બ્લોક થઈ ગયો હોય. જો એ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે આ એક બ્રિજ બનાવવામાં આવ્યો છે તો પછી રાહ કોની જોવામાં આવી રહી છે? 7 લાખ લોકો પીડાય છે, 7 વર્ષ સુધી આટલા લાખ લોકો પીડાયા છે તો હવે એ પીડામાંથી મુક્તિ તો આપો જ્યારે બની ગયું છે ત્યારે. જ્યાં રોજ હજારો રત્ન કલાકારો, નાના વેપારીઓ પોતાની રોજીરોટીના કારખાને જવા નીકળે છે, આ બ્રિજ જો શરૂ થાય તો લોકોના ઈંધણ અને સમય બંનેની મોટી બચત થાય એમ છે. પરંતુ જનતાની હવે બીજી તરફ ધીરજ પણ ખૂટી છે. એ કંટાળેલા સ્થાનિક નાગરિકો થોડા દિવસે પહેલા એ જાતે જ પોતે બેરિકેડ્સ હટાવી દીધા હતા અને બ્રિજ ખુલ્લો મૂકી દીધો, ઉપયોગ પણ શરૂ કરી દીધો. વિડીયો પણ સોશિયલ મીડિયા પર આવ્યો હતો અને તરત જ ઊંઘતું એ તંત્ર દોડ્યું અને જનતાની સુવિધા વધારવાના બદલે ફરીથી એ બેરિકેડ મૂકી બ્રિજને બળજબરીથી બંધ કરી દીધો. હવે 7 વર્ષથી ટ્રાફિકમાં ફસાતા લોકોને છુટકારો ક્યારે મળશે? સવાલ આ એક છે, મુખ્ય સવાલ આ છે. અને આખરે ક્યાં સુધી જનતા એ નેતાઓના વાંકે પીસાતી રહેશે? આ જ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. એટલે ટ્રાફિકથી ધમધમતો એ રોડ રસ્તો જ્યારે એ સમસ્યાથી મુક્તિ અપાવવા માટે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી તો ત્યારે પણ લોકો હેરાન થયા, ત્યારે પણ પીસાયા અને બની ગયો છે પછી પણ પીસાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે જનતાની હૈયાવરાળ શું છે એ સાંભળીએ. જનતા પાર્ટીના એજન્ડા હોય છે કે નાનામાં કામ કરવાનું અને તાઇફા મોટા કરવાના. લાખો કરોડોનો ખર્ચો કરશે અને આ ઉદઘાટન કરશે પરંતુ હાલ આ ખર્ચાની જરૂર નથી કારણ કે નરેન્દ્ર મોદી જે પ્રકારે એક મેસેજ આપ્યો છે દેશની જનતાને કે પેટ્રોલ બચાવો, ડીઝલ પટાવો, ખોટા ખર્ચા નહીં કરો તો આ કોની રાહ જોવાઈ રહી છે? કારણ કે જો આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તો મારા વરાછા વિસ્તારના, કામરેજના વિસ્તારના લોકોને બહુ મોટો ફાયદો થાય એમ છે. લાખો લીટર ડીઝલ બચી જાય એમ છે કારણ કે હીરાના કારખાનામાં મંદી છે, એમ્બ્રોઇડરી મશીનના કારખાનામાં મંદી છે કારણ કે રેસીડન્સી પેલી બાજુ છે અને ઇન્ડસ્ટ્રીઝ આ બાજુ છે. તો મારા આ જે સમાજના લોકો છે એને ઘણો ફાયદો થાય એમ છે. હા, એવું થાય કે કોક આવીને ઓપનિંગ કરશે પછી આપણે વાપરવા દેશું. ખરેખર તો પબ્લિકના રૂપિયા ટેક્સ ભરવાના કારણે જ બ્રિજ બનાવવામાં આવ્યો હશે. કાંઈ નેતાઓના પોતાના ખિસ્સાના ખર્ચેથી તો આ બન્યો નથી હોતો. લોકોના પૈસેથી જ લોકોને લોકાર્પણ કરવાનું હોય તો લોકો એ જ કરી લેવું જોઈએ, આવી મારું કેવું છે. બ્રિજ બહુ જરૂરી છે. ટ્રાફિક વધારે થાય છે સાહેબ, ટ્રાફિક વધારે થાય છે એના હિસાબે બ્રિજની જરૂર છે. ચાલુ થઈ જાય તો વધારે સારો કહેવાય. ટ્રાફિક નો લાગે, ડીઝલ ઓછો પડે, ડીઝલના ભાવ વધી ગયા છે, દરેક હિસાબ છે તકલીફ છે. એના હિસાબ ચાલુ થઈ જાય તો તૈયાર ચાલુ થઈ જાય છે. બે કોને ખબર? એ તો સાહેબ મને કઈ ખબર નહીં. ટેમ્પો વાળા છે, અમે ત્યાં હેરાન થાય છે, બીજું કઈ નથી. આ બ્રિજ છે આપણે હીરાબાગ પીપી સુવાણીનો બ્રિજ છે. આ બ્રિજ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયેલો છે પણ આ લોકો કોઈ મોટા નેતાની રાહમાં છે કે એ લોકો આ ફ્રી થાય ત્યારે આ બ્રિજનું ઉદઘાટન કરીએ.
ખરેખર એવું છે કે આ જનતા માટે એટલો ઉપયોગી છે એની વાત જવા દો, અને ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા એટલી થાય છે. પણ મને એવું લાગે છે કે સરકાર રાહ જુએ છે કે કંઈ કોઈ મોટા એક્સિડન્ટો થાય ત્યાર પછી આ બ્રિજ ખુલ્લો મૂકી પોતાના 1 મહિનો થઈ જવા છતાંય પોતાના મેયર પણ એ લોકો બનાવી નથી શક્યા. તો આ ટૂંક સમયમાં આ લોકો બ્રિજ કઈ રીતે ચાલુ કરી શકે એના મોટો પ્રશ્ન છે. એટલે લોકોની આ હૈયાવરાળ છે, ક્યાંક લોકોનો આ વાતને લઈને ગુસ્સો પણ છે, કારણ કે આ ગરમીના સમયમાં પછી એ ટાઢ તડકો કોઈ પણ સમય હોય અને રત્ન કલાકારો મોટે ભાગે બાઇક પર જતા હોય છે અને જે ટ્રાફિકમાંથી પસાર થાય એ વ્યક્તિ અને એની આ હૈયાવરાળ છે. આજ મુદ્દા પર ચર્ચા કરીશું. સાથે જે સમય મર્યાદા આપવામાં આવી હતી એ સમય મર્યાદામાં કામ પૂર્ણ પણ કરવામાં આવ્યું છે. લોડ ટેસ્ટિંગ બાકી હોવાની વાત પણ કરવામાં આવી રહી છે. શું છે સમગ્ર મામલો જાણીશું, સમજીશું. આપણી સાથે હિમંત જીયાણી, પ્રવક્તા કોંગ્રેસ જોડાયા છે, સહપ્રવક્તા ભાજપના હિમાલી બોઘાવાલા આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત હિંમતભાઈ આપનાથી કરવી છે. સુરતનો ધમધમતો અને સુરતની જો વાત કરીએ તો વરાછાથી લઈ એ સરથાણા ઓલમોસ્ટ આપણે કામરેજ સુધીનો આખો એ રોડ પટ્ટો ગણી લઈએ. સતત ધમધમતો સાંજે 6 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી જો નીકળવું હોય તો પણ 2 વખત વિચાર કરવો પડે કે આ સમયે બહાર નીકળવું કે નહીં. આટલું ટ્રાફિક થાય છે. હવે જ્યારે એક રાહત સ્વરૂપે બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે તો રાહ કોની જોવામાં આવી રહી છે? લોકોનો આ સવાલ. હિંમતભાઈ. સમસ્યા ટ્રાફિકની વરાછામાં છે એનાથી તમામ ગુજરાતના તમામ લોકો વાકેફ છે, કારણ કે સુરત અવારનવાર તમામ લોકોને આવવાનું થતું હોય છે. મંત્રીઓ નેતાઓ પણ અવારનવાર સુરતની મુલાકાતે આવતા હોય છે. વરાછામાં ટ્રાફિકનો પ્રશ્ન વિકટ છે. એ સમસ્યા નિવારવા માટે જયારે આ બ્રિજ બનાવવામાં આવ્યો તો એને તાત્કાલિક ધોરણે લોકોને અર્પણ કરી દેવો જોઈએ અને સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ. શું કામ આ પ્રશ્ન લંબાવવામાં આવે છે એ કઈ સમજાતું નથી. લોકોની સુખાકારી માટે આપણે જયારે વિકાસની વાતો કરી રહ્યા હોઈએ અને વિકાસ તરફ જઈ રહ્યા હોઈએ ત્યારે લોકોના પ્રશ્નો જેમ બને કે હલ થાય, એટલે તાત્કાલિક ધોરણે આ બ્રિજને આ લોકોએ ચાલુ કરવો જોઈએ. ઘણા જ પ્રશ્નો ટ્રાફિકના, પછી પાર્કિંગ, ત્યારે અવેરનેસ લોકોમાં લાવવા માટે આપણે પ્રયત્નો કરી રહ્યા હોય ત્યારે માત્ર દંડ વસૂલીને બેસી ન રહેવું જોઈએ. લોકોના પ્રશ્નો પણ જયારે આપણે હલ કરશું ત્યારે લોકોમાં અવેરનેસ આવશે ટ્રાફિક માટેનો, આવું મારું ખાસ માનવું છે. અને આ માટે આપના માધ્યમથી પ્રશાસનને કહેવા માંગુ છું, એટલો મોટો તોતિંગ ખર્ચો કરીને સુખાકારી માટે જયારે આ પ્રશ્ન હલ કરવા માટે બ્રિજનું જો આપણે કર્યું હોય તો તાત્કાલિક ધોરણે ત્યારે 10 દિવસ થતા હોય તો 2 દિવસમાં એનું લોકાર્પણ કરી દેવું જોઈએ. જોવાઈ રહી છે એક પ્રશ્ન છે. ઓકે હિમાલીબેન, હવે આપની પાસેથી એ સવાલ જાણવો છે. સુરતની જનતા, જે તમામ લોકો આપને એક સવાલ પૂછી રહ્યા છે સૌ કોઈને કે જનતાની સુખાકારી માટે બ્રિજ બનાવી દીધો, લોકો આ કામને એપ્રિશિએટ કરી રહ્યા છે, વધાવી રહ્યા છે. જે સમય મર્યાદામાં કામ હતું એ સમય મર્યાદામાં પણ પૂરું થઈ ગયું છે. 15 દિવસ થઈ ગયા, હજુ કોની રાહ જોવામાં આવી રહી છે? નેતાજીઓને જશ લેવો છે, નેતાજી પાસે ટાઈમ નથી. થોડોક ટાઈમ કાઢી સુરતની જનતા માટે, કારણ કે એ સૌથી વ્યસ્ત વિસ્તાર છે આ, અને ત્યાં જો એમને સુવિધા આપવામાં આવી છે તો પછી રાહ શેની જોવાઈ રહી છે? હિમાલીબેન. સુરત શહેરને આમ તો આપણે ટેક્સટાઇલ સિટી અને ડાયમંડ સિટીના નામથી ઓળખીએ છીએ, પણ સૌ કોઈ જાણે છે કે સુરત એ બ્રિજ સિટીના નામથી પણ ઓળખાય છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણના સંપર્ક સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી 365 દિવસ એ જન કલ્યાણની અને પ્રજાની વચ્ચે રહીને પ્રજાની સુખાકારી માટે હર હંમેશ ચિંતિત હોય છે. અત્યારે જયારે આ સુરત સિટી, બ્રિજ સિટી સુરતની વાત થઈ રહી હોય અને એમાં પણ ખાસ કરીને જે હીરાબાગ વલ્લભાચાર્ય જે બ્રિજને જોડતા બ્રિજની જે વાત થઈ રહી છે, મારે આપને જણાવવું છે કે આ બ્રિજની અંદર જે આરસીસી પોઈન્ટ જે જોઈન્ટ કરવામાં આવે છે એ આરસીસી જોઈન્ટને
કમસે કમ 28 દિવસ સુધી એની મર્યાદા હોય છે કે 28 દિવસ બાદ આપણે એ જોઈન્ટને આગળ જોઈન્ટ થયું છે કે નહીં એની જે ટેકનિકલી પ્રોસેસ હોય છે અને આ જોઈન્ટ લગભગ 7મી મે કે 8મી મે ના રોજ એનું જોઈન્ટેશન કરવામાં આવ્યું છે. બીજું કે આ બ્રિજની ઉપર જે લાઇટના પોલ નખાયા છે, લાઇટના પોલના કમિશનિંગ એનું કામ પણ અત્યારે પ્રગતિ હેઠળ છે. થર્માપ્લાસ્ટ પેન્ટ જે છે એ કાર્યક્રમ પણ એની કામગીરી પણ અત્યારે પ્રગતિ હેઠળ છે અને બ્રિજના જે સબ સ્ટ્રક્ચર છે એનું કામ પણ અત્યારે, એના પેન્ટનું કામ પણ અત્યારે પ્રગતિ હેઠળ છે. બીજી એક વાત કરીએ કે જે બ્રિજની આજુબાજુ જે સર્વિસ રોડ છે, આ સર્વિસ રોડમાં જે તે ઝોન જે લાગતો હોય છે એ ઝોનને આ કામગીરી પૂર્ણ કરવાની હોય છે અને એ પણ કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે, જે ઝોન વાઇઝ એ લોકો એ કામ કરી રહ્યા છે. અને સૌથી અગત્યની એ બાબત છે કે આ બ્રિજની ઉપર જયારે આપણે લોડ ટેસ્ટિંગ કરવામાં આવે છે એ લોડ ટેસ્ટિંગ પણ થઈ ગયું છે, પરંતુ એનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. એટલે ભારતીય જનતા પાર્ટી ક્યારે કોઈ નેતાઓની રાહ જોઈને પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય ને એવા કાર્યો ક્યારે નથી કરતી, પરંતુ હર હંમેશ પ્રજાલક્ષી કાર્યોને વિકાસની સાથે, વિશ્વાસની સાથે જન કલ્યાણ સુધી એમની તમામ જરૂરિયાતો જે છે એ પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હંમેશા કાર્યરત હોય છે. અને આજે મેં તમને બ્રિજને લગતા જે મુદ્દાઓ કીધા એ મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક અધૂરા કામો છે જે પ્રગતિ હેઠળ છે. જેવા એ કામો પૂર્ણ થશે એટલે તરત જ બ્રિજ લોકોને માટે, લોકોની સુખાકારી માટે એમને અર્પણ કરવામાં આવશે. હિમાલીબેન, સવાલ એ પણ આપે જણાવ્યું કે આટલા કામ બાકી છે અને લોકોએ એક વખત વચ્ચે રોડ પણ ખુલ્લો કરી નાખ્યો હતો, તો પછી એ કોની બેદરકારીએ રોડ ખુલ્લો લોકોએ કરી નાખ્યો? ત્યાં લોકોની અવરજવર પણ શરૂ થઈ, તો ત્યાં પણ એક જવાબદારી નક્કી કરવાની આવશ્યકતા છે. બીજો સવાલ એ કે શું એ સમય મર્યાદા રોડ જયારે ખુલ્લો કરવામાં આવ્યો, જી રાધાબેન, હું આપને જણાવવા માંગુ છું કે એ રોડ જે ખુલ્લો કરવામાં આવ્યો ત્યારે લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા ત્યાં ચાલુ હતી, કામગીરી ચાલુ હતી, એના લીધે બ્રિજ ખુલ્લો હતો, પરંતુ પબ્લિકે એની પર અવર જવર કરવાનું ચાલુ કર્યું છે. હવે સમય મર્યાદા આપવામાં આવશે કે અંદર હવે આ બ્રિજનું સમય મર્યાદા આપવામાં આવશે અંદાજે આટલા દિવસમાં? જે રીતે લોડ ટેસ્ટિંગનો રિપોર્ટ આવી જશે, જે એમના આરસીસી જે જોઈન્ટનું એમનું 28 દિવસની એમની જે સમય મર્યાદા છે એ પૂર્ણ થઈ જશે, એટલે થોડાક દિવસોની અંદર આ બ્રિજની ઉપરની જે પણ કામગીરી છે તમામ ઝડપથી પૂર્ણ કરી પ્રજાલક્ષી પ્રજાને અર્પણ કરવામાં આવશે. ઓકે હિંમતભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા. રોડ અને જે બ્રિજની વાત કરવામાં આવી રહી છે લોકો સુધી જલ્દી પહોંચે, પરંતુ લોડ ટેસ્ટિંગની ક્યાંક અધિકારીઓ દ્વારા વાત કરવામાં આવી રહી છે. હિમાલીબેને ઘણા બધા ટેકનિકલ કારણો પણ બતાવ્યા છે. આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ ટૂંકમાં આપની વાત. હા, હું એટલું કહેવા માંગુ છું, પોઝિટિવ વાત કરી બેન, તમે આ પોઝિટિવ વાત કરી છે, પરંતુ લોકોને હશે કેટલા પ્રશ્નો હશે કે તમારી અવધિ હજુ પૂરી નથી થઈ એ પહેલા આનો યુઝ કરવા માટે દોડી જતા હોય. ઓકે, તો એમનું કહેવું છે કે લોકોને કેટલી જરૂરિયાત હશે, લોકોને વિશ્વાસ તંત્ર ઉપર રહ્યો નથી, જેથી કરીને પ્રજા આજે ત્રાહિમામ પોકારી ગઈ છે. ઓકે હિમાલીબેન, અત્યારે જેવી રીતે હિંમતભાઈ કહ્યું, મારો સવાલ સાથે એ પણ છે હિમાલીબેન આપને, લોકો ત્યાં એવું પણ કહી રહ્યા છે કે 3 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ, જો ખુલ્લો નહીં કરવામાં આવે તો જાતે ખોલી નાખીશું અને જાતે જતા રહીશું, તો ત્યાં પણ લોકો સુધી માહિતી પહોંચાડવી ખૂબ વધારે આવશ્યક છે. આપની અંતિમ પ્રતિક્રિયા અને આપની વાત. ચોક્કસ મારે આપના માધ્યમથી લોકો સુધી એ માહિતી પહોંચાડવી છે કે આનું જે 28 દિવસનું જે આરસીસી જોઈન્ટનું જે કામ છે 7મી મે અથવા તો 8મી મે આ જોઈન્ટ રિપ્લેસ કરવામાં આવ્યું છે, એટલે એટલીસ્ટ 28 દિવસનો સમય એમને આપવો પડે છે. અને ત્યારબાદ જે લાઇટના પોલ છે એની ઉપર લાઇટિંગ બાકી, જે લાઇટના એ કમિશનિંગ કરવાના બાકી છે, આ બધી જ કામગીરી અત્યારે ચાલી રહી છે, પબ્લિક પણ જોઈ રહ્યું છે. એટલે મારે જનતાને પણ એ નિવેદન કરું છું કે આપ પણ એક થોડા સમય માટે આપ આ બ્રિજની સંપૂર્ણ કામગીરી ખૂબ ઝડપથી પૂર્ણ થવાને આરે છે, તો એટલો સમય રાહ જોઈએ, પછી આ બ્રિજ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ પ્રજાલક્ષી બ્રિજને પ્રજાને અર્પણ કરવા માટે તૈયાર જ છે. ઓકે હિંમતભાઈ, હિમાલીબેન આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો સુરતનો સૌથી વ્યસ્ત ગણાતો વિસ્તાર ત્યાં બ્રિજ બન્યો છે, જો કે ટેકનિકલ કારણોસર આપવામાં આવી રહ્યા છે, થોડા દિવસોમાં એ બ્રિજ ખુલ્લો થશે, પણ નેતાજીની રાહ ન જોવામાં આવે અને લોકોને એ સમસ્યામાંથી તાત્કાલિક રાહત આપવામાં આવે એવી આશા સુરતવાસીઓ રાખી રહ્યા છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ વીટીવી ન્યૂઝ. નમસ્કાર.